તો વડોદરાની ગોત્રી હોસ્પિટલની બહાર આજે સવારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગંભીર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જેમાં હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક લોખંડની વિશાળ પાઇપો ખડકી દેવામાં આવતા એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો અટવાઈ ગયા હતા. રોજ હજારો દર્દીઓ, વિદ્યાર્થીઓ અને તબીબી સ્ટાફની અવરજવર ધરાવતા વિસ્તારમાં સર્જાયેલી આ સ્થિતિને કારણે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર અને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલની બહાર આજે સવારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હોસ્પિટલ નજીક ચાલી રહેલા કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય ગેટ પાસે લોખંડની મોટી પાઇપો મૂકી દેવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ અગાઉ પણ ઇમરજન્સી ગેટ સામે આવી જ રીતે પાઇપો મૂકી દેવામાં આવી હતી. ત્યારે ડોક્ટર રાઠોડે કોન્ટ્રાક્ટરને આ અંગે ધ્યાન દોરતા ઇમરજન્સી ગેટ પરથી પાઇપો હટાવવામાં આવી હતી. જોકે આજે ફરીથી મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાઇપો ખડકી દેવામાં આવતા સમસ્યા વધુ ગંભીર બની હતી. ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર આજે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, જે નો ડાઉટ આપણે વિકાસનું કાર્ય કરી રહ્યા છે, સારું જ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ એમનો જે માલ સામાન જોઈ રહ્યા છો કે સામે ગેટની બહાર જ રાત્રે પાઇપો મૂકીને જતા રહ્યા છે. આ બાજુ સદંતર રોડ બંધ છે, વચ્ચે પોસ્ટમોર્ટમ જે ઇમરજન્સી એક્ઝિટ છે તેની સામે પણ એ લોકોએ ઇલીગલ લોખંડની પાઇપો નાખી દીધી હતી અને એ પછી આપણે એમને સમજાવી અને ઇમરજન્સી ગેટ કનેથી પણ પાઇપો આપણે હટાવી હતી. પરંતુ વિચારવું જોઈએ કે અહીંયા 1200 મેડિકલ સ્ટુડન્ટો છે, સામે સ્ટાફ ક્વાર્ટર્સમાં 300 થી 400 લોકો રહે છે, 300 થી 400 ડોક્ટરો બધા પોતાના વ્હીકલ લઈને આવતા હોય છે, 1400 થી 1500 પેશન્ટો આવતા હોય છે. તો અહીંયા મને એવું લાગે છે કે ટ્રાફિક પોઈન્ટ રાખવો જોઈએ. સવારનો સમય બધાનો નોકરી જવાનો હોય, પેશન્ટો આવતા હોય, તો આવા સમયે કંઈક આનું સોલ્યુશન, આ 1 કે 2 મહિનાનો પ્રોબ્લેમ નથી, આ 1 વર્ષ ચાલવાની કામગીરી. એમાં તમામે સાથ સહકાર આપ્યો. અમારા સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ, બધાએ મેડિકલ સ્ટુડન્ટ, ડોક્ટર્સો. જે અત્યારે હું ચોખ્ખું કહી દઉં કે આ ગેટની બહાર જ્યારે ખબર છે કે આ હોસ્પિટલ છે, મેડિકલ કોલેજ છે, અહીંયા આટલા પેશન્ટ, ગેટની બિલકુલ બહાર આ રીતે પાઇપો ના નખાય. અગાઉ પણ એમને આ મોટી પાઇપો ઇમરજન્સી ગેટને આગળ કરીને મૂકેલી હતી. તો વખત એમને થોડું આપણે ડિસિપ્લિન મેન્ટેન કરવાનું. સરકાર આટલું સારું કરી રહી છે તો કોન્ટ્રાક્ટર દ્વારા એમને પૂછવું જોઈએ. બંધ કરા કે આ ગોત્રી હોસ્પિટલ છે, આ ગોત્રી કોલેજ છે, GMER હોસ્પિટલ. આ વિસ્તાર 15,000 થી આજ પોલીસ સ્ટેશન છે. બધી તકલીફો એવી છે કે મોટા પાઇપો જે છે એક વચ્ચે મેલી દીધેલા છે અને વચ્ચે આ બે ખાડા ખોદેલા છે. એમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. આમાં એક સાઈડ બી ચાલુ નહીં, એક સાઈડ આવવા માટે જવા રસ્તો નહીં, જવા માટે રસ્તો નહીં, કેમ કે પેલી બાજુ સામેની સાઈડ બી ખાડો ખોદીને મેલેલો છે. ઇમરજન્સીમાં હમણાં તમે જોઈ રહ્યા છો 2 ગાડીઓ ફસાયેલી જ હતી અને એક અંદર પાછળ બી ફસાયેલી છે. આવવાની જવાની કોઈ જગ્યા છે જ નહીં. તંત્રનું કામગીરી બધું ઠંડુ જ છે. તંત્ર કશું જોવા માંગતી જ નથી લોકોને પરિસ્થિતિ. જો ધર્મેશ દત્ત.